પ્રભુ ઈસુની જય મિત્રો, પ્રિય ભાઈઓ અને બહેનો. આજે આપણે બાઇબલના 3 અત્યંત મહત્વના વચનોને વાંચીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. આ ત્રણેય વચન આપણને જીવનમાં આવતી તકલીફો, પડકારો અને સતામણીઓ વચ્ચે કેવી રીતે સ્થિર રહેવું તેની શક્તિ આપે છે. પ્રભુ ઈસુએ આપણું જીવન એક યોજના માટે પસંદ કર્યું છે અને આ યોજના પૂરી કરવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. પહેલું વચન 2 તિમોથી અધ્યાય 3 કડી 12. બેશક જો ખ્રિસ્ત ઈસુના સાનિધ્યમાં ધર્મમય જીવન ગાળવા માંગે છે તેમની સતામણી તો થવાની જ. આ વચનમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો ઈશ્વરમય જીવન જીવશે તેમને દુનિયાથી પ્રેમ નહીં પણ સતામણી જરૂર મળશે. પરેશાન કરવામાં આવશે, હેરાન કરવામાં આવશે. આવું કેમ થશે? તો જે લોકો ઈશ્વરમય જીવન નથી જીવતા તે લોકો પર શૈતાન એ લોકો દ્વારા ઈશ્વરમય જીવન જીવનારા પર સતામણી કરશે. શૈતાન પ્રભુ ઈસુ જે યોજના છે તે પૂરી કરતા રોકી નથી શકતો. એટલે તે શું કરશે? ઈશ્વરમય જીવન જીવનારા જે લોકો છે તેના પર હુમલો કરશે, સતામણી કરશે, પરેશાની આપશે, હેરાન પરેશાન કરી નાખશે. આપણે શૈતાનો તે હરાવવાનો છે, પણ સાથે સાથે ઈશ્વરની યોજના પણ પૂરી કરવાની છે. આ પવિત્ર વચન આજે આપણને મદદ કરવા માંગે છે કે આપણે ઈશ્વરમય જીવન જ્યારે પણ જીવીએ ત્યારે આપણા જીવનમાં જે તકલીફ, પ્રોબ્લેમ્સ અને જે કંઈ પરેશાની આવે તેને છોડી દઈએ, તેને ઇગ્નોર કરીએ અને ઈશ્વરની યોજના પૂરી કરવા માટે આપણે ધ્યાન ધરીએ. જીવનમાં ગમે તેટલું તકલીફ આવે પણ આ વચન આપણે જણાવે છે કે આપણે આગળ વધવાનું છે. એને ઇગ્નોર કરીને પ્રભુને કેન્દ્રસ્થાને રાખવાના છે. આપણે ભટકાઈ નથી જવાનું, આપણે નાસીપાસ નથી થવાનું, ખોટા વિચાર કરવાના નથી કે ઈશ્વરે મેં પસંદ કર્યા અને મારી સાથે આ શું થઈ ગયું, મને જ કેમ દુઃખ પડે છે, મને જ કેમ પરેશાની અને લોકો કેમ મને હેરાન કરે છે. આવા ખોટા વિચાર જરા પણ નથી કરવાના. આ બધાને ઇગ્નોર કરીને આપણે પ્રભુ ઈસુને કેન્દ્રસ્થાને રાખીને આપણે આગળ વધવાનું છે. અને આ પરિસ્થિતિમાં, આ સમયમાં આપણે ઈશ્વરનો આભાર માનીને આપણે આગળ વધવાનું છે. અહીંથી આપણને ખબર પડે છે કે જો આપણે ઈશ્વરમય જીવન જીવીશું તો દુનિયા આપણા પર પ્રેમ નહીં કરે પણ સતામણી કરશે. શૈતાન પ્રભુની યોજના અટકાવી શકતો નથી, તેથી તે આપણને પરેશાન કરશે. પરંતુ આપણું કામ છે વિશ્વાસમાં સ્થિર રહી પ્રભુની યોજના પૂરી કરવી. બીજું વચન 1 યોહાન અધ્યાય 2 કડી 28-29. તો વત્સ્યો, સતત ઈસુમાં વસજો, જેથી તેઓ પ્રગટ થાય ત્યારે આપણે આત્મવિશ્વાસપૂર્વક તેમને મળી શકીએ અને તેમની આગળ આપણને શરમાવું ન પડે. તમે જાણો છો કે ઈસુ ધર્મમૂર્તિ છે, તો તમારે સમજવું જોઈએ કે જે કોઈ ધર્મને માર્ગે ચાલે છે તે ઈશ્વરનું સંતાન છે. આજના આ પવિત્ર વચનમાં જણાવવામાં આવ્યું છે કે આપણે સતત ઈસુમાં આગળ વધવાનું છે. આ વચનમાં શા માટે આવું કહેવામાં આવ્યું છે? ઈસુમાં કેમ સતત આગળ વધવું જોઈએ? કારણ કે આપણને ખબર હોય કે ના ખબર હોય, પણ શૈતાન તેની પૂરી તાકાતથી પ્રભુના લોકોને પ્રભુથી દૂર કરવા માટે, તેમની યોજના પૂરી ન થાય તે માટે કાર્ય કરી રહ્યો છે. એટલે આજનું વચન આપણને મદદરૂપ થાય છે. આ એક ચેતવણી છે. આ એક આપણા માટે સંદેશ છે કે આપણે શું કરવું અને શું ના કરવું. જ્યારે આપણે ઈશ્વરમય જીવન જીવીશું ત્યારે દુઃખ આવશે, પરેશાની આવશે, તકલીફ આવશે. એટલે આવો સમય આવે ત્યારે આપણે હિંમત ન હારવી, પણ આપણે આગળ વધવું ઈશ્વરને, પ્રભુને કેન્દ્રસ્થાને રાખીને. જો આપણે બાઇબલના પવિત્ર વચન પ્રમાણે ટકી રહીશું તો જ આપણે આપણા પ્રભુ ઈસુને મળી શકીશું. અહીંયા આપણને 100% ગેરંટી આપવામાં આવી છે. આપણે આપણા પ્રભુ ઈસુને મળીશું અને મળીશું, 100% મળીશું. આપણે આ કપરા સમયને સહન કરીશું, વિશ્વાસ અને શ્રદ્ધા રાખીશું પ્રભુ ઈસુ પર અને આગળ વધતા હોઈશું તો જ આપણે એમને મળી શકીશું. કેમ કે પ્રભુ ઈસુ યોદ્ધા છે, તે તેમનું રાજ્ય લઈને આવી રહ્યા છે. તે આપણને મળવા માટે, આપણને લેવા માટે આવી રહ્યા છે. અને જો આપણે એમના તૈયાર નહીં હોઈએ તો આપણે એમને આપણી આંખ નીચું રાખીને મળવું પડશે. એના કરતાં આપણા બાઇબલના પવિત્ર વચનને ધ્યાનમાં રાખીએ, તેને વળગી રહીએ અને તેને ફોલો કરીએ અને તે પ્રમાણે કાર્ય કરીએ, એ પ્રમાણે જીવન જીવીએ તો આપણે બાઇબલમાં કહે છે કે તમે પ્રભુ ઈસુને આત્મવિશ્વાસપૂર્વક મળી શકશો. આપણે ખાલી વિચાર કરવો જોઈએ, એ દિવસ, એ સમય કેવો હશે આપણે વિચારવું જોઈએ. કારણ કે
આપણે પ્રભુ ઈસુને મળવા માટે કિંમત ચૂકવવાની છે. એ કિંમત ચૂકવ્યા વગર આપણે એમને મળી શકવાના નથી. તો શું તમે તૈયાર છો કિંમત ચૂકવવા માટે? હું તૈયાર છું. તમે પણ તૈયાર થાવ. એટલા માટે પ્રભુએ આપણને આજનું વચન આપ્યું છે. પ્રભુએ 100% ગેરંટી આપી છે કે તમે આ સહન કરશો, આ સમયમાંથી બહાર નીકળશો અને આગળ વધશો તો 100% હું તમને મળીશ. કારણ કે શૈતાન સતત પ્રયત્ન કરે છે આપણને પ્રભુથી દૂર થઈ જઈએ. પરંતુ જો આપણે પ્રભુમાં સ્થિર રહીશું તો જ્યારે ઈસુ ફરીથી આવશે ત્યારે આત્મવિશ્વાસપૂર્વક તમને મળી શકીશું. આ વચન આપણને ગેરંટી આપે છે જો અમે વિશ્વાસ અને શ્રદ્ધામાં ટકી રહીશું તો ચોક્કસપણે આપણા મુક્તિદાતા, આપણા પરમેશ્વર, આપણા સર્વકાય પ્રભુ ઈસુ, આપણા વાલા ઈસુને મળી શકીશું. ત્રીજું વચન હોશિયા અધ્યાય 4:6. મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામતા જાય છે. તમે જ્ઞાનને ફગાવી દીધું છે, તેથી હું પણ તમને મારા પુરોહિત પદેથી ફગાવી દઈશ. અને તમે મારો ઉપદેશ ભૂલી ગયા છો, એટલે હું પણ તમારા વંશજોને ભૂલી જઈશ. આજના પવિત્ર વચનમાં જણાવવામાં આવ્યું છે કે મારા લોકો એટલે પ્રભુ ઈસુના લોકો જ્ઞાનને અભાવે નાશ પામતા જાય છે. અહીંયા જણાવવામાં આવ્યું છે કે આપણે બાઇબલ વિશે જ્ઞાન નથી, કેમ કે આપણે બાઇબલ વાંચતા નથી, તેને સાંભળતા નથી. આપણે પ્રભુ ઈસુની યોજનાને જાણતા નથી, તેથી આપણને જ્ઞાન નથી અને આપણને ખબર જ નથી. તેથી આપણને જ્ઞાન મળ્યું જ નથી. અત્યારે આપણને ખબર જ નથી પ્રભુ ઈસુની યોજના શું છે. એટલે આપણને ખબર જ નથી પડતી આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. અને જ્યારે આપણને ખબર જ ન હોય કે આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, ત્યારે આપણે આગળ વધી શકતા નથી. એટલે આપણે ભટકાઈ જઈએ છીએ, ખોવાઈ જઈએ છીએ. પણ પ્રભુ ઈસુનું બીજી વાર આગમન થવાનું છે. તે તેમનું રાજ્ય લઈને આવવાના છે. તે માટે આપણે તૈયાર પણ થઈ શકતા નથી જો આપણે જ્ઞાન નહીં હોય તો. પ્રભુ ઈસુ માટે આપણે તૈયાર થઈ શકતા નથી, તો લાયક બની શકતા નથી. એટલે આપણો વિકાસ થતો નથી, પણ આપણે ઉલટા નાશ થઈએ છીએ જ્ઞાનની અભાવે. એટલે આજનું વચન આપણને મદદ કરે છે કે આપણે જ્ઞાન મેળવવું જોઈએ, પવિત્ર બાઇબલને વાંચવી જોઈએ, તેને સાંભળવું જોઈએ. પ્રભુ ઈસુની જે યોજના છે તેને જાણવી જોઈએ, તેને ઓળખવી જોઈએ, તેના પ્રમાણે કાર્ય કરવું જોઈએ, તે પ્રમાણે જીવન જીવવું જોઈએ. અને આપણે જ્યારે બાઇબલ વાંચીશું ત્યારે આપણને જ્ઞાન મળશે. જ્ઞાન આપણો વિકાસ કરશે અને તો જ આપણે આગળ વધી શકીશું. અને આપણે આગળ વધી શકીશું તો જ આપણે પ્રભુ ઈસુને મળી શકીશું અને તો જ આપણો ઉદ્ધાર થશે. જો આપણે જ્ઞાનને પ્રાપ્ત નહીં કરીએ તો આપણને આપણા પુરોહિત પદેથી હટાવી દેવામાં આવશે, તેવું આ વચન કહે છે. તો સાંભળો મિત્રો, આપણે જાગવાની જરૂર છે. પ્રભુ તરફ પાછા વળવાની જરૂર છે. જો આપણે આ નહીં કરીએ તો આપણને પ્રભુની યોજનામાં ભાગ નહીં મળે. જો આપણે અત્યાર સુધી બાઇબલ નહોતા વાંચતા તો ચાલો આજથી બાઇબલ વાંચીએ, તેને સાંભળીએ, પરમેશ્વરનો અવાજ સાંભળીએ, જ્ઞાનને પ્રાપ્ત કરીએ અને આપણા પુરોહિત પદ માટે તૈયાર થઈએ. આપણા પ્રભુ ઈસુ માટે તૈયાર થઈએ, તમારા રાજ્ય માટે તૈયાર થઈએ, તેમના વચન માટે તૈયાર થઈએ. જો આપણે આવું ના કર્યું તો આ વચનમાં કહેવામાં આવ્યું છે કે પરમેશ્વર આપણને ને આપણા વંશજોને ભૂલી જશે. જો તમે ચાહો છો કે પ્રભુ ઈસુ આપણને અને આપણા વંશજોને ભૂલી જાય તો તમે આ વચનને ફોલો ના કરતા. પણ તમે ચાહો છો કે પ્રભુ ઈસુને મળવું છે, તમે સાથે રહેવું છે, તમે સાથે જીવન જીવવું છે, તમારા લાયક બનવું છે, તમારા રાજ્યમાં જવું છે, તો આ વચનને દિલથી પોતાના જીવનમાં લાગુ કરજો, એ પ્રમાણે જીવન જીવજો. પ્રભુ ઈસુનો આભાર કે આજના પવિત્ર બાઇબલના પવિત્ર વચનથી આપણને તમારા રાજ્યમાં જવા માટે ઘણા મદદરૂપ થયા છે. આપણને આગળ વધવા માટે એક નવી ઉર્જા, નવી શક્તિ આપી છે, એક નવી દિશા આપી છે. તે માટે પ્રભુ ઈસુનો આભાર, પવિત્ર આત્માનો આભાર અને સ્વર્ગીય પિતાનો આભાર. પ્રિય મિત્રો, આજના 3 વચન આપણે સ્પષ્ટ કરે છે કે ઈશ્વરમય જીવનમાં સતામણી તો આવશે જ, પરંતુ આપણે વિશ્વાસમાં ટકી રહીએ તો પ્રભુ ઈસુને આત્મવિશ્વાસથી મળી શકીશું. અને જો આપણે બાઇબલનું જ્ઞાન લઈએ, પ્રભુના વચન હૃદયમાં રાખીએ, તો ઈશ્વર આપણને ને આપણા વંશજોને યાદ રાખશે. આવો આજે નક્કી કરીએ કે ગમે તેટલી પરેશાની આવે, આપણે ઈસુમાં સ્થિર રહીએ, બાઇબલનું જ્ઞાન લઈએ, પ્રભુની યોજના પૂરી કરવા માટે આગળ વધીએ. પ્રભુ ઈસુનો આભાર માનીએ કે તેઓ આપણને આ વચનથી નવી શક્તિ અને નવી દિશા આપે છે. પ્રભુ ઈસુનો આભાર. તમારો આભાર.